મિત્રો ડેમોમાં જોયું તે પ્રકારનું સ્ટેટસ એડિટિંગ કરવા માટે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે. તો મિત્રો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો મિત્રો. અને પ્લે સ્ટોરમાં પણ આસાનીથી મળી જશે મિત્રો, ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો મિત્રો. ચાલો આપણે શરૂ કરીએ એડિટિંગ. અલાઇટ મોશન ચાલુ કરી દેવાનું મિત્રો. તમારે અહીંયા અલાઇટ મોશન ચાલુ થઈ જાય એટલે મિત્રો આ રીતે ઇન્ટરફેસ દેખાય છે તમને. તો તમારે નીચે પ્રોજેક્ટનું ઓપ્શન છે તેની પર ક્લિક કરવાનું મિત્રો. તેની પર ક્લિક કરશો એટલે મિત્રો તમારે અહીંયા ફૂલ પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરવાનું રહેશે મિત્રો. તેની પણ લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મિત્રો. તમારે ફૂલ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરી દેવાનું મિત્રો. અને અહીંયા તમારે બધી સ્ટેક લિસ્ટ અહીં લખીને આપીએ મિત્રો. ઇફેક્ટ પણ લગાવેલી છે મિત્રો. પહેલાં આપણે મોટો ફોટો ચેન્જ કરી દઈશું. તો મિત્રો તમારે અહીંયા ફોટા પર ક્લિક કરવાનું અને કલર એન્ડ ફિલ ઉપર ક્લિક કરી દેવાનું મિત્રો. પછી નીચે અહીંયા તમારે સ્ટારનું ઓપ્શન છે તેની પર ક્લિક કરવાનું. અહીંયા ક્લિક કરશો એટલે મિત્રો તમારી ગેલેરી ખુલી જશે મિત્રો. અને તમારે જે બી ફોલ્ડરમાં ફોટો હોય તે ફોલ્ડરમાંથી તમારે મિત્રો ફોટો લઈ લેવાનો મિત્રો. ચાલો હું ફોટો બદલી લઉં છું મિત્રો આ રીતે. પછી તમારા ઉપર પ્લસનો આઇકન છે તેની પર ક્લિક કરી દેવાનું એટલે આ ફોટો આ રીતે ચેન્જ થઈ જશે મિત્રો. તો મિત્રો તમારો ફોટો આ રીતે આવતો હોય તો મૂવ એન્ડ ટાસ્ક પર ક્લિક કરી અહીંથી તમારે આ રીતે એડજસ્ટ કરી લેવાનો મિત્રો ફોટાને. આની સાઈઝ મોટી છે તો મિત્રો આની સાઈઝ નાની કરી દઉં છું. તમારે પણ મિત્રો આ રીતે મોટી સાઈઝ આવે તો નાની કરી દેવાની મિત્રો. આટલું કરી દે મિત્રો. ભાઈ તમારે પાછું પડી જવાનું મિત્રો. આપણે ફોટો એડ થઈ ગયો. હવે મિત્રો આપણે ગુજરાતી ફોન એડ કરવાના તો ગ્રુપ 1 લખેલું છે તેની પર ક્લિક કરી એડિટ ગ્રુપ પર ક્લિક કરવાનું મિત્રો. અહીંયા તમને બધી ઇફેક્ટ લગાવેલી જ છે મિત્રો. તો તમારે ગુજરાતી ફોન એડ કરવાના મિત્રો. તો તમારે અહીંયા ટેક્સ્ટ લેયર્સ પર ક્લિક કરવાનું, એડિટ ટેક્સ્ટ પર ક્લિક કરવાનું. અહીંયા તમારે ઉપર રોબોટ રેગ્યુલર લખેલું છે તેના પર ક્લિક કરવાનું મિત્રો. અહીંયા ક્લિક કરશો એટલે મિત્રો તમારે અહીંયા જે બી ફોન તમે વાપરતા છે તે ખુલી જશે મિત્રો. અને જો તમારે અહીંયા ગુજરાતી ફોન ઇમ્પોર્ટ ના કરેલા હોય તો તમારે વ્હીલ ઓલ ફોન લખેલું છે તેની પર ક્લિક કરી દેવાનું. અને ઉપર 3 ડોટ ઉપર 3 લીટા છે મિત્રો તેની પર ક્લિક કરવાનું. અને અહીંયા ઇમ્પોર્ટ ફોન લખેલું છે છેલ્લા નંબરનું તેની પર ક્લિક કરવાનું મિત્રો. એટલે તમારી ગેલેરી ખુલી જશે મિત્રો. આ રીતે તમારી ફાઇલો જેટલી બી હશે તે અહીંયા ખુલી જશે. પછી તમારે આ ગ્રુપ તમારે અહીંયા ફોલ્ડરમાં જતું રહેવાનું મિત્રો. જે બી ફોલ્ડરમાં તમારે ડાઉનલોડ થતા હોય તે ફોલ્ડરમાં જઈ તમારે અહીંયાથી ગુજરાતી ફોન સિલેક્ટ કરી લેવાનો મિત્રો. તમે આ બધા જ ફોન મિત્રો આપી દઈશ. તેની પણ લિંક તમારે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે ઇમ્પોર્ટ કરી લેજો મિત્રો. આ રીતે મિત્રો તમારે અહીંયા આવી જશે. પછી તેની તરફ અહીંયાથી સિલેક્ટ કરી લેવાનો મિત્રો. અહીંયા સિલેક્ટ કરશો મિત્રો. પછી તેની પર ક્લિક કરી એડિટ ટેક્સ્ટ પર ક્લિક કરી અહીંયા રોબોટ રેગ્યુલર લખેલું છે તેની પર ક્લિક કરી અહીંયા તમારે આવી જશે મિત્રો. તો તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનો. પછી તમારે અહીંયા ઓકે કરી દેવાનો મિત્રો. એટલે તમારે અહીંયા ગુજરાતી ફોન એડ થઈ જશે મિત્રો. તો ચાલો હું આગળ પણ કરી દઉં મિત્રો. આ રીતે મિત્રો તમારે બધે જ અહીંયા તમારે એડ કરી દેવાનું ગુજરાતી ફોન. મિત્રો વિડીયો ધ્યાનથી જોજો. હજુ આપણે ઇફેક્ટ લગાવવાની બાકી છે મિત્રો ફોટામાં. તો તે ઇફેક્ટ તમને બતાવી દો ક્યાં છે. તમારે અહીંયા મિસ્ટર પાગલ એડિટ લખેલું છે મિત્રો તેની પર ક્લિક કરી એડિટ ટેક્સ્ટ પર ક્લિક કરવાનું મિત્રો. અહીંયા તમારે જે બી એડિટિંગ તમારું નામ હોય તે ચેન્જ કરી દેવાનું મિત્રો. પછી તમારે અહીંયા ઓકે કરી દેવાનું. એટલું કર્યા પછી તમારે મિત્રો નામ ચેન્જ થઈ જાય મિત્રો. પછી તમારે અહીંયા આગળ જેટલી બી ટેક્સ્ટ લિસ્ટ આવે ફરી મિત્રો જો આપણે અહીંયા ફોન એડ નથી કર્યો તો મિત્રો તમારે હું એડ કરી દઉં છું. તમારે જે બી ફોન રાખવો હોય તમે રાખી શકો છો મિત્રો.
મિત્રો તમે જોઈ શકો છો કે મેં અહીંયા ગુજરાતી ફોન પહેલેથી યાદ કરી રાખ્યા છે, જેથી વિડીયોમાં વાર ના લાગે મિત્રો. તમે આગળ જશો મિત્રો તો તમારા અહીંયા છેલ્લા નંબરની અહીંયા છેલ્લે તમારે અહીંયા લવ યુ જાન લખેલું છે, તો તેની પર ક્લિક કરી દેવાનું મિત્રો. એડિટ ટેક્સ્ટ પર ક્લિક કરવાનું મિત્રો. જો તમારે નામ ચેન્જ કરવું હોય તો મિત્રો અહીંયાથી નામ ચેન્જ થઈ જશે મિત્રો. પછી આમાં તમારે ગુજરાતી ફોન યાદ નહીં કરવાના મિત્રો. તમારે આ રહેવા દેવાનું. અમારે નામ ચેન્જ કરવું હોય તો તમે મિત્રો કરી શકો છો મિત્રો. પછી તમારે અહીંયા ઓકે કરી દેવાનું મિત્રો. આપણે આટલું કામ થઈ ગયું. હવે આપણે ફોટામાં ઇફેક્ટ નાખવાની છે બહાર. તો મિત્રો તમારે અહીંયા ગ્રુપ સોરી મિત્રો ફોટા પર ક્લિક કરી દેવાનું અને અહીંયા ઇફેક્ટ પર ક્લિક કરશો એટલે મિત્રો તમને બધી જ ઇફેક્ટ જોવા મળી જશે મિત્રો. અને તેની આંખ બંધ છે તો મિત્રો તમારે અહીંયા આંખો ચાલુ કરી દેવાના મિત્રો. આ રીતે તમે બધી જ આંખો ચાલુ કરી દેવાની મિત્રો. ચાલુ કરશો એટલે મિત્રો તમારે આ રીતે ઇફેક્ટ લાગી જશે મિત્રો ફોટામાં. પછી તમારે આ ગ્રુપ 2 લખેલું છે એની પર ક્લિક કરી દેવાનું. એડિટ ગ્રુપ પર ક્લિક કરવાનું. અહીંયા તમારે મિસ્ટર પાગલ એડિટ અને દેસિંગભાઈ હિતુ સોલંકી છે તેની પર ક્લિક કરી એડિટ ટેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું મિત્રો. અહીંયા તમારે નામ ચેન્જ કરી દેવાનું મિત્રો. નામ ચેન્જ થઈ જાય મિત્રો પછી તમારે અહીંયા ઓકે કરી દેવાનું. ઓકે કર્યા મિત્રો પછી તમારે પાછું પડી જવાનું મિત્રો. તમારે અહીંયા નામ ચેન્જ થઈ જાય એટલે મિત્રો તમારે ઉપર અહીંયા સ્ટેટસ લોગો હોય તો તમે મિત્રો લગાવી શકો છો. તો તમારે સ્ટેટસ લોગો ના હોય તો મિત્રો તમને વિડીયો નીચે મળી જશે મિત્રો. અને અમારી ચેનલમાં પણ વિડીયો છે લોગો બનાવવાનો મિત્રો ફૂલ પ્રોજેક્ટમાં. તો તમે ત્યાંથી સ્ટેટસ લોગો બનાવી શકો છો મિત્રો. તો નીચે પ્લસ આઇકનમાં ક્લિક કરી દેવાનું. મીડિયામાં જતું રહેવાનું. તમારે જે બી ફોલ્ડરમાં સ્ટેટસ લોગો હોય મિત્રો એમાં જઈ તમારે યસ સ્ટેટસ લોગો લગાવી દેવાનો મિત્રો. આ રીતે લગાવશો મિત્રો એટલે તમારે અહીંયા ફિલ કન્ફર્મેશન કરી દેવાનું મિત્રો. આનું 5મા નંબરનું આ રીતે. પછી તમારે અહીંયા આગળ જઈને મિત્રો આટલો અહીંયાથી કટ કરી દેવાનો મિત્રો. કટ કરશો મિત્રો એટલે તમારે અહીંયા સ્ટેટસ લોગો લાગી જશે મિત્રો આ રીતે. પછી તમારે પર સેવનું ઓપ્શન છે તેની પર ક્લિક કરી દેવાનું. અહીંયાથી વિડીયોને એક્સપોર્ટ કરી લેવાનો મિત્રો. અહીંયા તમારો વિડીયો સેવ થઈ જશે. તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ શેર કરજો. અને અમારી ચેનલ પર નવા આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનને પણ દબાવી દેજો જેથી નવા વિડીયો આવે તો નોટિફિકેશન મળતી રહે મિત્રો. તો નવા વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જય માતાજી.